હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 9 ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ એનામાં આપણે સ્વાધ્યાય 9.2 શરૂ કર્યો હતો અને એનામાં દાખલા નંબર 1 સુધી આપણે દાખલા કર્યા હતા. બરાબર. હવે આપણે આગળ દાખલા નંબર 2 જોઈએ. તો દાખલા નંબર 2 ની સંખ્યા દેખીએ. જો ઈ, એફ, જી અને એચ એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓના મધ્યબિંદુઓ હોય તો સાબિત કરો કે એરિયા ઓફ EFGH બરાબર 1/2 એરિયા ઓફ ABCD. બરાબર. એટલે અહીં એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે આકૃતિમાં દેખો ABCD. બરાબર. અને એના ABCD ના એના મધ્યબિંદુ આપેલા છે અનુક્રમે EFGH. એટલે AB નું મધ્યબિંદુ E, BC નું F, DC નું G અને AD નું H. બરાબર. અનુક્રમે 4 મધ્યબિંદુ આપેલા છે. તો આપણે અહીં મધ્યબિંદુ દર્શાવી દીધા અને ચારે હવે આપણે શું કરીશું, ચારે મધ્યબિંદુને જોડી દઈશું. એટલે આ ચારે મધ્યબિંદુ જોડ્યા તો અંદર એક નાનો ચતુષ્કોણ બને છે સમાંતર બાજુ. કયો? EFGH. બરાબર. એક નાનો અંદર ચતુષ્કોણ મળે છે. તો આપણે સાબિત શું કરવાનું છે કે એરિયા ઓફ EFGH એટલે કે આ જે નાનું અંદર ચતુષ્કોણ મળે છે એનું ક્ષેત્રફળ બરાબર 1/2 એરિયા ઓફ ABCD. 1/2 એરિયા એટલે આ ABCD ના ક્ષેત્રફળ કરતા આ EFGH નું ક્ષેત્રફળ કેવું હોય છે? અડધું હોય છે. એ આપણે અહીં સાબિત કરવાનું છે. બરાબર. તો સૌપ્રથમ આપણે અહીંયા દેખો શું કર્યું છે, આ જે EFGH ચતુષ્કોણ બને છે એને તો આપણે જોડી દીધો. અહીં આપણે હજી એક અંદર H અને F બરાબર એને જોડતી એક રેખા દોરી દીધી છે. H અને F ને જોડતી એક રેખા દોરી દીધી છે જે AB ને સમાંતર છે અને DC ને પણ સમાંતર છે. બરાબર. આ રેખા દોરી એના લીધે આપણે બે ચતુષ્કોણ મળે છે. કયા કયા? એક તો ABFH. બરાબર. અને બીજો કયો મળશે? HDCF. આ બે ચતુષ્કોણ મળે છે. તો અહીંયા દેખો હવે આપણે આ બે ચતુષ્કોણનો ઉપયોગ કરીને જ અહીં આપણે દાખલો કરવાનો છે. તો લખીશું અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર. કયું લઈશું? પહેલા આ વાળું AHFB. બરાબર. અથવા તો ABFH લખો તો એ ચાલે. તો આપણે આ ચતુષ્કોણ લઈશું. કયું? AHFB. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ AHFB માં દેખો અહીંયા આ ચતુષ્કોણ દેખો AHFB. તો અહીં દેખો એની અંદર એક ત્રિકોણ બને છે. બરાબર. ચતુષ્કોણની અંદર ત્રિકોણ બને છે. તો એ બંને ચતુષ્કોણ અને ત્રિકોણ એટલે આ રીતે આકૃતિ છે. અહીંયા દેખીએ તો AHFB. બરાબર. ને એની અંદર શું બને છે? ત્રિકોણ. બરાબર. આ રીતે થાય છે. તો અહીં દેખો આ જે ત્રિકોણ અને ચતુષ્કોણ છે બંને એક જ પાયા પર છે. કયો? FH. બરાબર. અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. કઈ રેખાની જોડ છે? FH અને FB. આ બે રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. તો આપણે આગળ ઉદાહરણ 2 ભણી ગયા કે જો સમાન પાયો અને બે સમાંતર રેખાઓની એક જોડની વચ્ચે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેટલું હોય? અડધું હોય છે. બરાબર. આપણે ઉદાહરણ નંબર 2 ભણી ગયા છે. કાલે આગળની વિડીયોમાં જ આપણે કરાયો હતો. તે ઉદાહરણ નંબર 2 નું મેં કીધું હતું કે આનું વિધાન ખાસ યાદ રાખજો. તો એ ઉદાહરણ નંબર 2 નો જ ઉપયોગ અહીં કરવાનો છે. તો અહીંયા જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આ જે ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેટલું થશે? અડધું થશે. એટલે તેથી લખીશું એરિયા ઓફ ત્રિકોણ કયો છે? HEF. બરાબર. અથવા તો HFE. જે રીતે લખો એ એરિયા ઓફ HFE બરાબર 1/2 એરિયા ઓફ કયું ચતુષ્કોણ લીધું છે? HFB. બરાબર. AHFB. કારણ ખબર પડી ગઈ કેમ આપણે આ લીધું? કારણ કે આપણે આગળ વિધાન ભણી ગયા છે. તો અહીં કૌંસમાં લખી દઈશું કારણ કે ઉદાહરણ નંબર 2 મુજબ. બરાબર. કે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું હોય છે? અડધું હોય છે. બરાબર.
પણ કે ક્યારે બને? જ્યારે બંને ત્રિકોણ અને ચતુષ્કોણ બંને સમાન પાયા પર અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા હોય તો જ આ શક્ય બને. બરાબર. તો હવે આને જે આપણે મળ્યું એ વિધાન, જે સમીકરણ મળ્યું એને 1 નંબર આપી દઈએ. હવે આપણે બીજું ચતુષ્કોણ લઈએ. બીજું કયું મળે છે? આ જે રેખા દોરી એનાથી બીજું ચતુષ્કોણ કયું મળે છે? HDCF. બરાબર. તો HDCF એનામાં પણ એક ત્રિકોણ છે. દેખો અહીં ઊંધું ત્રિકોણ છે. બરાબર. તો અહીં લખીશું હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કયું લીધું છે? HDCF માં. HDCF માં એનામાં પણ ત્રિકોણ છે. બરાબર. એટલે ત્રિકોણ અને ચતુષ્કોણ છે તો બંને એક સમાન પાયા પર આવેલા છે. કયો પાયો સમાન છે? FH. બરાબર. એ સમાન પાયો છે બંનેનો અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે FH અને DC. બરાબર. આ બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આ બે આકૃતિઓ આવેલી છે. એટલે અહીં પણ શું થશે? તેથી એરિયા ઓફ ત્રિકોણ કયો છે અહીંયા? HFG. બરાબર. એટલે એરિયા ઓફ HFG એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અહીં પણ કેવું થાય? અડધું થાય. નહીં કયો ચતુષ્કોણ થયો છે? HDCF. એટલે લખીશું એરિયા ઓફ HFG બરાબર 1/2 એરિયા ઓફ HDCF. બરાબર. આને સમીકરણ નંબર 2 આપી દઈએ. આ બી કંઈ લખી દઈશું કારણ ઉદાહરણ નંબર 2 મુજબ. બરાબર. હવે આપણે બે સમીકરણ મળી ગયા. તો હવે આપણે આ બે સમીકરણનો શું કરીશું? સરવાળો. તો અહીં લખીશું હવે આગળ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. તો બંનેનો સરવાળો કરીશું તો અહીંયા જમણા પદ સાથેનો સરવાળો અને ડાબા પદ સાથેનો સરવાળો. એટલે અહીં લખીશું એરિયા ઓફ HFE વત્તા હવે આનું બરાબર એરિયા ઓફ HFG. બરાબર. જમણા પદનું જમણા પદ સાથેનો સરવાળો બરાબર 1/2. હવે ઉપરનું સમીકરણ નંબર 1 નું લખીશું એરિયા ઓફ AHFB વત્તા નીચેનું સમીકરણ લખીશું 1/2 એરિયા ઓફ HDCF. બરાબર. સરવાળો લખી દીધો. હવે અહીં દેખો આ HFE આ ત્રિકોણ અને બીજું કયું ત્રિકોણ છે? HFG આ ત્રિકોણ. એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ. બરાબર. આ બંને ત્રિકોણો ભેગા મળીને શું બનાવે છે? એક ચતુષ્કોણ બનાવે છે. આખું કયું ચતુષ્કોણ બને છે? EFGH. બરાબર. આ બંને ત્રિકોણ ભેગા મળીને આખું ચતુષ્કોણ બનાવે છે. એટલે આ બંને ત્રિકોણોનો સરવાળો કરીએ, આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. એટલે અહીંયા આ બે ત્રિકોણનો સરવાળો છે તો તેથી લખીશું એરિયા ઓફ આ બંનેનો સરવાળો કરીશું તો શું મળશે? આપણે કયું ચતુષ્કોણ મળી જશે? EFGH. બરાબર. તો લખીશું એરિયા ઓફ EFGH. બરાબર. ખબર પડી ને શું કર્યું અહીંયા? કે આ બે ત્રિકોણ હતો એ બે ત્રિકોણને ભેગા કરીએ તો આખું એક ચતુષ્કોણ બને છે. એટલે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આખા ચતુષ્કોણના ક્ષેત્રફળ મળી જાય. એટલે અહીં લખી દીધું એરિયા ઓફ EFGH. બરાબર. હવે અહીં દેખો અહીંયા 1/2 એરિયા ઓફ AHFB વત્તા 1/2 એરિયા ઓફ HDCF છે. તો આપણે અહીં બંને બાજુથી 1/2 શું કરી લઈશું? કોમન કાઢી લઈશું બંને પદમાંથી. બરાબર. એટલે 1/2 કોમન કાઢી લીધા અને કૌંસમાં લખીશું એરિયા ઓફ AHFB વત્તા એરિયા ઓફ HDCF. બરાબર. કોમન કાઢી લીધા અને કૌંસમાં જે બાકી હતું લખી દીધું. હવે દેખો અહીંયા એરિયા ઓફ AHFB. તો AHFB દેખીએ કયું છે? AHFB એટલે આ ચતુષ્કોણ છે. બરાબર. અને બીજું ચતુષ્કોણ કયું છે? HDCF એટલે આ ચતુષ્કોણ છે. બરાબર. એટલે આ બંને ચતુષ્કોણનો સરવાળો કરીએ તો આપણે આખું ચતુષ્કોણ મળી જાય. કયું? ABCD. બરાબર. કારણ કે આ ABCD ના જ બે ભાગ કર્યા છે એટલે આ બે ચતુષ્કોણ મળ્યા. હવે આ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણે આખું ABCD નું ક્ષેત્રફળ મળે. એટલે અહીં લખીશું તેથી એરિયા ઓફ EFGH તો એમના એમ રાખવાના.
ને અહીંયા 1/2 બી એમના એમ ઉતારવાના ને આ બંનેનો સરવાળો કરતા આપણે શું મળે છે? એરિયા ઓફ ABCD મળે છે. એટલે આ બંનેનો સરવાળો કરતા ABCD નું ક્ષેત્રફળ મળે છે. બરાબર. એટલે જે આપણે સાબિત કરવાનું હતું એ આપણે મળી ગયું કે એરિયા ઓફ EFGH નું ક્ષેત્રફળ એ ABCD નું ક્ષેત્રફળ કરતાં કેવું હોય છે? અડધું હોય છે. બરાબર. જે સાબિત થાય છે. બરાબર. એટલે આ રીતે આપણે દાખલા નંબર 2 માં સાબિતી મેળવવાની છે. હવે આગળ દાખલા નંબર 3 જોઈએ તો એનામાં પણ આપણે સાબિતી જ મેળવવાની છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓ DC અને AD પર અનુક્રમે બિંદુઓ P અને Q આવેલા છે. તો એરિયા ઓફ APBB બરાબર એરિયા ઓફ BQC થાય તેમ સાબિત કરો. બરાબર. એટલે અહીં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે ABCD અને એની બાજુએ DC અને AD. એના પર બિંદુઓ કયા આવેલા છે? P અને Q. એટલે DC પર P બિંદુ આવેલા છે અને AD પર Q બિંદુ આવેલું છે. બરાબર. તો અહીંયા P અને Q બિંદુ આવેલા છે તો એરિયા ઓફ APB એટલે એરિયા ઓફ આટલા P બિંદુ છે એને A અને B સાથે જોડી દીધા એટલે આપણે એક ત્રિકોણ મળ્યું APB. બરાબર. આ એક ત્રિકોણ મળી ગયું APB. અને બીજું ત્રિકોણ કયું મળે છે? BQC. આ Q બિંદુને B અને C સાથે જોડ્યા એટલે આ બીજું ત્રિકોણ મળ્યું BQC. બરાબર. એટલે આ બે ત્રિકોણ જે મળે છે એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ બરાબર સરખા છે તેમ આપણે અહીં સાબિત કરવાનું છે. બરાબર. તો હવે અહીં આપણે એક ત્રિકોણ લઈશું. કયું? BQC ત્રિકોણ લઈશું. બરાબર. તારીખો અહીં BQC અને આ જે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને BQC. બરાબર. તો એ સમાન પાયો BC. બરાબર. એટલે આપણે અહીં દેખીએ આકૃતિ અલગ નીચે દોરીએ. આ ચતુષ્કોણ છે. બરાબર. ABCD ને એની અંદર આ રીતે ત્રિકોણ આપેલો છે BQC. બરાબર. એટલે આ રીતે ત્રિકોણ આપેલો છે. તો દેખો આ ચતુષ્કોણ અને આ ત્રિકોણ તો આ બંને એક પાયા પર છે. કયો પાયો છે? સમાન પાયો BC. અને બે રેખાઓની જોડ વચ્ચે છે. કઈ બે રેખાઓની જોડ વચ્ચે છે? BC અને AD રેખા સમાંતર રેખાઓની જોડ વચ્ચે આ ચતુષ્કોણ અને ત્રિકોણ આવેલા છે. બરાબર. તો અહીં આપણે લખીશું અહીં પહેલા એક ત્રિકોણ લીધું છે. કયું? ત્રિકોણ BQC. બરાબર. પછી આપણે બીજું ત્રિકોણ લઈશું. તો અહીં લખીશું ત્રિકોણ BQC અને સમાંતર બાજુ ચતુષ્કોણ. હું બરાબર અહીં ટૂંકમાં લખી દઉં છું. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ સમાન પાયો. બરાબર. બંને સમાન પાયો અથવા તો સામાન્ય પાયો જે લખો તે બંને સરખું જ કહેવાય. સમાન પાયો કયો સમાન પાયો છે? BC. બરાબર. સમાન પાયો BC પર અને સમાંતર રેખાઓની જોડ. સમાંતર રેખાઓ કઈ સમાંતર રેખાઓ વચ્ચે આવેલું છે? AD અને BC. બરાબર. સમાંતર રેખાઓ AD અને BC વચ્ચે આવેલા છે. બરાબર. તો અહીંયા દેખો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાન પાયો અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું થઈ જશે? અડધું થઈ જશે. બરાબર. આગળ જ ઉદાહરણ 2 ભણ્યા મેં તે વખતે વાત કરી તે જ. તો અહીં લખીશું તેથી એરિયા ઓફ BQC. બરાબર. એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 એરિયા ઓફ. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 એરિયા ઓફ ABCD. ઓકે. અહીંયા સમીકરણ નંબર 1 આપી દઈશું અને કારણ લખી દઈએ ઉદાહરણ 2 મુજબ. બરાબર. એટલે ઉદાહરણ 2 માં જે વિધાન છે એનો ઉપયોગ આપણે કર્યો છે. હવે આ એક ત્રિકોણનું લીધું. હવે આપણે બીજો ત્રિકોણ લઈશું. હવે બીજો ત્રિકોણ કઈ રીતે છે? તો દેખો અહીં આકૃતિમાં આ ચતુષ્કોણ છે ABCD અને એનામાં ત્રિકોણ બીજો આ રીતે છે APB. બરાબર. ઊંધો ત્રિકોણ છે. તો આ ત્રિકોણ અને આ ચતુષ્કોણ બંને સમાન પાયા પર છે. કયો સમાન પાયો છે? AB. બરાબર. ઊંધો ત્રિકોણ છે. દેખો
એટલે AB સમાન પાયો છે અને સમાંતર રેખાઓની જોડ કઈ છે AB અને CD એ બંનેની વચ્ચે બે આકૃતિઓ આવેલી છે। તો આગળ હવે લખીશું હવે ત્રિકોણ કયો લઈશું હવે આપણે APB અને ચતુષ્કોણ તો એનો એ જ લઈશું કયો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ કયો સમાન પાયો આવેલો છે અહીંયા સમાન પાયો અથવા તો સામાન્ય પાયો બરાબર જે લખો તે કયો છે અહીંયા બંનેમાં સામાન્ય પાયો AB પર અને સમાંતર રેખાઓ કઈ સમાંતર રેખાઓ વચ્ચે આવેલું છે AB અને CD AB અને CD વચ્ચે આવેલા છે બરાબર। જો આ રીતનું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું થઈ જાય અડધું થઈ જાય એટલે અહીં પણ લખીશું તેથી એરિયા ઓફ APB બરાબર 1/2 એરિયા ઓફ ABCD બરાબર। આને સમીકરણ નંબર 2 આપી દઈએ નહીં કારણ લખી દઈશું શું લખીશું કારણમાં ઉદાહરણ નંબર 2 મુજબ અહીં આપણે હવે બંને સમીકરણ મળી ગયા તો અહીં લખીશું પરિણામ અથવા તો સમીકરણ 1 અને 2 પરથી બરાબર। અહીંયા પહેલા સમીકરણ લખીશું એરિયા ઓફ BQC બરાબર। तो અહીં देखो एरिया ऑफ BQC बराबर 1/2 एरिया ऑफ ABCD એ આપણે સાબિત કરી દીધું છે પરંતુ આપણે અહીં બીજામાં શું સાબિત કર્યું 1/2 એરિયા ઓફ ABCD બરાબર શું સાબિત કર્યું છે એરિયા ઓફ APB સાબિત કર્યું છે। તો અહીંયા આ 1/2 એરિયા ઓફ ABCD ની જગ્યાએ હવે આપણે શું લખી દઈશું એરિયા ઓફ APB કારણ કે એના બરાબર આ પણ સાબિત થાય છે બરાબર। એટલે તેથી લખીશું એરિયા ઓફ BQC बराबर आनी जगह शू लखी दईशू एरिया ऑफ APB बराबर समीकरण 2 परथी। तो मळी गयो आपणे एरिया ऑफ BQC बराबर एरिया ऑफ APB जे साबित थाय छे। आ आपणे साबित करवानुं हतुं बंने त्रिकोणोना क्षेत्रफळ सरखा छे तो ए मळी गया कि BQC अने APB અને BQC એ બંનેના ત્રિકોણના ક્ષેત્રફળો કેવા હોય છે સમાન હોય છે બરાબર। એટલે અહીં આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે। હવે આગળ દાખલા નંબર 4 જોઈએ તો દાખલા નંબર 4 માં આકૃતિ P એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના અંદરના ભાગમાં આવેલું કોઈ બિંદુ છે તો સાબિત કરો કે તો આ બે આપણે साबित करवाना छे पॉइंट बराबर। तो ABCD चतुष्कोण एना अंदरना कोई भाग अंदरना भागमां कोई बिंदु P आवेलुं छे એટલે अंदरना भागमां कोई पण जग्याए P बिंदु आवेलुं छे तो અહીં P बिंदु लखी दीधुं આપણે बराबर। અને આ P ને B C D અને A સાથે જોડી દીધા અને અહીં આપણે P માંથી પસાર થતી એક રેખા દોરી છે બરાબર જે આપણે આકૃતિમાં આપેલી નથી પણ આપણે દાખલામાં ए रेखा दौरीशुं जेथी आपणे दाखलामां आपणे साबिती मेळवी सकीए बराबर। तो P मांथी पसार थती एक रेखा दौरी छे कई XY बराबर जे AB ने अने CD ने केवी होय छे समांतर होय छे। तो आपणे पहेला शुं साबित करवानुं छे एरिया ऑफ APB वत्ता एरिया ऑफ PCD APB अने PCD एटले आ बे त्रिकोण ना क्षेत्रफळनो सरवाळो बराबर 1/2 एरिया ऑफ ABCD એટલે આખા ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા આ બંને ત્રિકોણનો સરવાળો કેવો હોય છે અડધો હોય છે તે આપણે સાબિત કરવાનું છે બરાબર। તો હવે અહીં દેખો આપણે જે P માંથી પસાર થતી એક રેખા દોરી છે એને લીધે આપણે બે ચતુષ્કોણ મળે છે કયા કયા એક તો ABYX बराबर आ एक चतुष्कोण मळ्युं समांतर बाजू ने बीजું चतुष्कोण मळे छे XYCD बराबर आ बीजું चतुष्कोण मळे छे। બે ચતુષ્કોણ મળે છે તો આપણે પહેલા કયું ચતુષ્કોણ લઈશું ABYX બરાબર ઉપરનું ચતુષ્કોણ લઈશું તો અહીં લખીશું કે આપણે પહેલું વિધાન સાબિત કરે છે બરાબર। તો અહીં લખીશું અહીં
समांतर बाजू चतुष्कोण बराबर हूँ टूंकमां लखुं छुं समांतर बाजू चतुष्कोण कयुं लीधुं अहींया आपणे AXYB बराबर उपरनुं चतुष्कोण लईए छे AXYB मां बराबर तो अहीं देखो AXYB चतुष्कोण छे एनी अंदर एक त्रिकोण आपेलो छे APB बराबर आ एक त्रिकोण आपेलो छे चतुष्कोणनी अंदर त्रिकोण छे तो देखो चतुष्कोण अने त्रिकोणनो पायो केवो छे समान छे AB अने बंने AB अने XY समांतर रेखाओनी वच्चे आवेला छे तो અહીં લખીશું અહીં समांतर बाजू चतुष्कोण AXYB માં AB समान पायो छे बराबर AB समान पायो छे त्रिकोण अने चतुष्कोणनो अने AB ने समांतर XY रेखा छे बराबर लखीशुं AB समांतर XY थाय छे बंने रेखाओ केवी थाय छे समांतर थाय छे तो अहीं देखो तो अहीं शुं करीशुं तेथी त्रिकोणनुं क्षेत्रफळ ए चतुष्कोणना क्षेत्रफळ करता केवुं थशे अर्धुं थशे आगळ दाखलामां कर्युं एवुं लखवानुं छे तेथी एरिया ऑफ त्रिकोण कयुं छे APB बराबर लखीशुं एरिया ऑफ APB बराबर 1/2 एरिया ऑफ कयुं चतुष्कोण छे AXYB बराबर AXYB करता केवुं होय छे अर्धुं एटले एरिया ऑफ शुं लख्युं AXYB बराबर आ समीकरण नंबर 1 आपी दઈએ आने अने कारण लखी दईशुं उदाहरण नंबर 2 बराबर के त्रिकोणनुं क्षेत्रफळ समांतर बाजू चतुष्कोण करता केवुं थाय छे अर्धुं थाय छे कया संजोगोमां ज्यारे आ बे शरतोनुं पालन थतुं होय तो ज आपणे अहींया लखी सकीए बराबर हवे बीजुं चतुष्कोण लईए नीचे वालुं XDCY बराबर अथवा तो DCYX जे नाम लखो है अथवा तो DXYC बराबर तो आ नीचेनुं चतुष्कोण लईशुं तो लखीशुं आगळ हवे बीजा समांतर बाजू चतुष्कोण DXYC बराबर नीचेनुं लीधुं DXYC मां देखो आ चतुष्कोण में भी एक त्रिकोण आवेलो छे कयो त्रिकोण PCD बराबर तो आ त्रिकोण अने आ चतुष्कोण एक ज पाया पर छे कयो DC अने समांतर रेखाओ वच्चे छे कई DC अने XY तो अहीं लखीशुं DXYC मां DC अथवा तो CD बराबर जे लखो ते समान पायो छे समान अथवा तो सामान्य पायो छे अने XY अने DC समांतर रेखाओ छे तो लखीशुं XY समांतर DC थाय छे बराबर बंने रेखाओ केवी छे समांतर थाय छे तो तेथी आ उपर प्रमाणे जईशुं त्रिकोणनुं क्षेत्रफळ चतुष्कोणना क्षेत्रफळ करता केवुं होय अर्धुं एटले અહીં कयो त्रिकोण छे त्रिकोण PCD बराबर तो लखीशुं एरिया ऑफ PCD बराबर 1/2 एरिया ऑफ कयो चतुष्कोण लीधुं छे आपणे DXYC बराबर नीचेनुं लीधुं छे तो लखीशुं DXYC आने समीकरण नंबर 2 आपी दईए कारण लखी दईए उदाहरण 2 मुजब આપણે બે સમીકરણ મળી ગયા હવે આપણે સમીકરણ 1 અને 2 નો શું કરીશું સરવાળો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા ડાબા પદને ડાબા પદ સાથે સરવાળો કરવાનો જમણા પદનો જમણા પદ સાથે સરવાળો કરવાનો બરાબર તો એરિયા ઓફ APB वत्ता एरिया ऑफ PCD बराबर 1/2 एरिया ऑफ AXYB बराबर आनो वत्ता एरिया ऑफ 1/2 एरिया ऑफ DXYC बराबर बंनेनो सरवाळो कर्यो तो हवे देखो एरिया ऑफ APB वत्ता एरिया ऑफ PCD तो आपणे तो पहला में साबित शू करवानुं छे एरिया ऑफ APB वत्ता एरिया ऑफ PCD बराबर 1/2 एरिया ऑफ ABCD तो आपणे आ तो मळी गयुं एरिया ऑफ APB वत्ता एरिया ऑफ PCD देखो मळी गयुं एरिया ऑफ APB वत्ता एरिया ऑफ PCD तो एने एमनुं एम रहेवा दईए एरिया ऑफ
એપીબી વત્તા એરિયા ઓફ પીસીડી, બરાબર. એને એમ રાખીએ ને આ બાજુના પદમાંથી આ 1/2 એટલે કે 1/2 છે એ બંને બાજુથી શું લઈશું? કોમન લઈ લઈશું. એટલે કોમન લઈ લીધા અને કૌંસમાં લખી દઈશું એરિયા ઓફ એએક્સ વાયબી વત્તા એરિયા ઓફ ડીએક્સ વાયસી, બરાબર. હવે અહીં દેખો બંનેને કોમન 1/2 ને કોમન લઈ લીધા એટલે બહાર રહેશે. હવે આ બે જે ચતુષ્કોણ છે એ દેખીએ તો કયા ચતુષ્કોણ છે? AXYB અને DXYC. એટલે એક ચતુષ્કોણ આ છે અને બીજું ચતુષ્કોણ આ છે, બરાબર. તો હવે આ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ, બરાબર. તો આપણે આખું ચતુષ્કોણ મળી જશે. કયું? ABCD, બરાબર. આખું ચતુષ્કોણ મળી ગયું. તો અહીં લખીશું તેથી 1/2 એમને એમ રહેવા દઈએ ને આ બંનેનો સરવાળો કરીએ તો આપણે શું મળશે? એરિયા ઓફ ABCD, બરાબર. ને આ આખું એમનું એમ ઉતારી દઈએ એરિયા ઓફ એપીબી વત્તા એરિયા ઓફ પીસીડી, બરાબર. 1/2 એરિયા ઓફ ABCD, બરાબર. સાબિત થઈ ગયું 1/2 એરિયા ઓફ ABCD, જે સાબિત થાય છે, બરાબર. એટલે આ રીતે આપણે સાબિતી મેળવી લીધી. આ દાખલા નંબર 4માં હજી પહેલું જ આપણે વિધાન સાબિત કર્યું છે, હજી બીજું સાબિત કરવાનું બાકી છે, બરાબર. એ પણ આ જ રીતે સાબિત કરવાનું છે. આગળ હવે દેખો દાખલા નંબર 4માં જ આપણે બીજું વિધાન સાબિત કરવાનું હતું. એરિયા ઓફ એપીડી વત્તા એરિયા ઓફ પીબીસી બરાબર એરિયા ઓફ એપીબી વત્તા એરિયા ઓફ પીસીડી, બરાબર. એટલે એરિયા ઓફ એપીડી એટલે આ ત્રિકોણ વત્તા એરિયા ઓફ પીબીસી એટલે આ ત્રિકોણ. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો એ એપીબી અને બીસીડી એટલે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ જેટલો થાય એ આપણે સાબિત કરવાનું છે. તો અહીં દેખો આપણે આગળ જે 1 નંબરનું જે વિધાન સાબિત કર્યું તો એના પીમાંથી પસાર થતી આડી રેખા દોરી હતી, બરાબર. હવે આપણે પીમાંથી પસાર થતી ઊભી રેખા દોરીએ છીએ. જે આ જે ઊભી રેખા એ એડી અને બીસીને કેવી છે? સમાંતર છે, બરાબર. એટલે પીમાંથી પસાર થતી ઊભી રેખા દોરી એસ અને આર, જે આ બંને રેખાઓને કેવી છે? સમાંતર રેખાઓ છે. દેખો તો આ ઊભી રેખા દોરી એના લીધે આપણે બે ચતુષ્કોણ મળે છે. એક તો કયું? ASRD, બરાબર. આ ચતુષ્કોણ મળ્યું અને બીજું કયું મળે છે? બીજું ચતુષ્કોણ મળે છે BSRC. આ બીજું ચતુષ્કોણ મળે છે, બરાબર. તો આપણે આગળ જેમ કર્યું પહેલામાં કે બંને ચતુષ્કોણ એક પારાફરથી લઈને બરાબર સમીકરણ લખ્યા હતા એ જ રીતે સેમ આનામાં કરવાનું છે, બરાબર. પહેલાં આપણે આ ચતુષ્કોણ લઈએ નાનું વાલું. તો અહીં લખ્યું છે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ASRD એટલે આ વાલું ચતુષ્કોણ છે. એનામાં દેખો અંદર એક ત્રિકોણ આવેલો છે APD, બરાબર. એટલે ત્રિકોણ અને ચતુષ્કોણ સમાન પાયા એટલે AD પર છે, બરાબર. AD સમાન પાયો છે અને AD સમાંતર SR એટલે આ બંને સમાંતર રેખાઓ વચ્ચે આ બે આકૃતિઓ આવેલી છે એટલે AD સમાંતર SR થાય. તો તેથી શું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું થાય? અડધું થાય, બરાબર. એટલે લખીશું એરિયા ઓફ APD બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 એરિયા ઓફ ASRD. ઓકે, જેને આપણે સમીકરણ નંબર 1 આપી દીધું અને કારણ લખી દીધું કે ઉદાહરણ નંબર 2 મુજબ, બરાબર. ઉદાહરણ નંબર 2માં જે વિધાન હતું એના મુજબ. ત્યારબાદ હવે આપણે આ બાજુવાળું ચતુષ્કોણ લઈશું, ચતુષ્કોણ BSRC, બરાબર. એ બી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એનામાં પણ એક ત્રિકોણ આવેલો છે. કયો? PBC, બરાબર. આ એક ત્રિકોણ આવેલો છે. તો આ ચતુષ્કોણ ને ત્રિકોણ સમાન પાયા પર છે. કયો સમાન પાયો છે? BC સમાન પાયો છે અને BC સમાંતર SR રેખાઓ વચ્ચે આ બે આકૃતિઓ આવેલી છે. તો લખીશું BSRCમાં BC સમાન પાયો છે અને BC સમાંતર SR શું થાય છે? રેખાઓ આવેલી છે, બરાબર. તો તેથી શું લખીશું અહીં પણ કે આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આખા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કરતાં કેવું થાય? અડધું થાય. એટલે લખ્યું છે એરિયા ઓફ PBC બરાબર 1/2 એરિયા ઓફ BSRC. એને સમીકરણ નંબર 2 આપી દીધું છે, બરાબર. હવે આપણે બે સમીકરણ મળી ગયા છે. તો હવે આપણે આગળ શું કરીશું? સમીકરણ 1 અને 2નો સરવાળો આગળ કર્યું હતું એમ જ સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા, બરાબર. એટલે આ પદનો આ પદ સાથે સરવાળો, આ પદનો આ પદ સાથે સરવાળો. તો
તેથી એરિયા ઓફ એપીડી વત્તા એરિયા ઓફ પીબીસી એમના બંનેનો સરવાળો લખ્યો બરાબર 1/2 એરિયા ઓફ એસઆરડી વત્તા 1/2 એરિયા ઓફ બીએસઆરસી બરાબર. આનો સરવાળો લઈશું. હવે અહીં દેખો આપણે સાબિત શું કરવાનું છે, એપીડી વત્તા પીબીસી બરાબર એપીબી વત્તા પીસીડી. તો આપણી પાસે એપીડી વત્તા પીબીસી એ તો આવી ગયું છે બરાબર. આ તો આપણે મળી ગયું. હવે આપણે આ સાબિત કરવાનું છે. તો આ મળી ગયું છે એરિયા ઓફ એપીડી વત્તા એરિયા ઓફ પીબીસી. તો આને એમને એમ રહેવા દઈશું બરાબર. અહીંથી બંને બાજુથી 1/2 કોમન લઈ લઈશું અને કૌંસમાં લખીશું એરિયા ઓફ એએસઆરડી વત્તા એરિયા ઓફ બીએસઆરસી બરાબર. બંનેનો સરવાળો લીધો, 1/2 કોમન લઈ લીધા. હવે દેખો એરિયા ઓફ એએસઆરડી શું છે, એએસઆરડી આ ચતુષ્કોણ છે બરાબર. અને એરિયા ઓફ બીએસઆરસી કયું ચતુષ્કોણ છે, આ ચતુષ્કોણ છે બરાબર. આ ચતુષ્કોણ ને આ બંને ચતુષ્કોણનો સરવાળો કરીએ તો આપણે આખું ચતુષ્કોણ મળી જાય કયું, ABCD. એટલે આ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળનો સરવાળો કરતાં આપણે આખા ચતુષ્કોણ ABCનું ક્ષેત્રફળ મળે. તો તેથી લખીશું 1/2 એમના એમ રહેવા દઈએ ને આ બંનેનો સરવાળો કરતાં શું મળશે, એરિયા ઓફ ABCD બરાબર. પરંતુ આપણે તો હજી આ સાબિત કરવાનું છે. તો અહીં દેખો આપણે એક પહેલા વિધાનમાં શું સાબિત કર્યું છે, 1/2 એરિયા ઓફ ABCD બરાબર શું સાબિત કર્યું છે, એરિયા ઓફ APB વત્તા એરિયા ઓફ PCD બરાબર. આ સાબિત કર્યું છે. તો આના બરાબર અહીં આપણે શું મળે છે, 1/2 એરિયા ઓફ ABCD. તો એના બરાબર શું સાબિત કર્યું છે, આ કર્યું છે. તો આપણે આખું ને આખું વિધાન અહીં લખી દઈશું બરાબર. એરિયા ઓફ APB વત્તા એરિયા ઓફ PCD બરાબર. ખબર પડી કેમ આ લખ્યું, કારણ કે આપણે આગળના પહેલા નંબરનું જે વિધાન સાબિત કર્યું હતું બરાબર એનામાં આપણે 1/2 એરિયા ઓફ ABCD બરાબર આ સાબિત કરેલું જ છે. તો આપણે એના બરાબર આ લખી દીધું ને આ જે છે આને આખું એમનું એમ ઉતારી દઈએ નીચે, એરિયા ઓફ APD વત્તા એરિયા ઓફ PBC બરાબર એરિયા ઓફ APB વત્તા એરિયા ઓફ PCD બરાબર. આખું આ મળી ગયું જે સાબિત થાય છે બરાબર. એટલે આ રીતે આપણે દાખલા નંબર 4માં સાબિતી મેળવવાની છે. આગળ દાખલા નંબર 5 જોઈએ. આકૃતિ માં PQRS અને BRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા બિંદુ X એ બાજુ BR પર આવેલું બિંદુ છે. તો સાબિત કરો કે એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ ABRS. અને બીજું સાબિત કરવાનું છે એરિયા ઓફ AXS બરાબર 1/2 એરિયા ઓફ PQRS. તો અહીં દેખો આપણે બે સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલા છે. કયા કયા, PQRS એટલે PQRS અને બીજું આપેલું છે ABRS બરાબર. ABRS અને PQRS આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. તો અહીંયા બીજું શું કીધું છે, બિંદુ X એ બાજુ BR પર આવેલું બિંદુ છે. X બિંદુએ આ BR બાજુ પર આવેલું છે બરાબર. એ લઈ લખ્યું ને આ X ને આપણે A અને S સાથે જોડી દીધો એટલે આપણે કંઈ ત્રિકોણ મળી ગયો. કયો ત્રિકોણ મળે છે, AXS બરાબર. તો અહીં દેખો બે ચતુષ્કોણ છે કયા, PQRS અને ABRS. તો પહેલું આપણે શું સાબિત કરવાનું છે, એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ ABRS. એટલે આ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય, સમાન હોય તે આપણે સાબિત કરવાનું છે બરાબર. તો અહીંયા પહેલા આપણે લખીશું. તો અહીં દેખો બે ચતુષ્કોણ છે PQRS અને ABRS. તો આ બંને ચતુષ્કોણ તો બંને સમાન પાયા પર છે SR પર બરાબર. અને સમાંતર રેખાઓ PB અને SR ની વચ્ચે આ બંને ચતુષ્કોણ આવેલા છે. તો આપણે પ્રમાણે 9.1 યાદ કરીએ કે જ્યારે બે સમાંતર બાજુ ચતુષ્કોણ સામાન્ય પાયા પર અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખા વચ્ચે આવેલા હોય ત્યારે તે બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય છે, સમાન હોય
છે, બરાબર. પ્રમાણે 9.1. તો અહીં પણ એ જ રીતે છે, સમાન પાયા પર અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે બંને ચતુષ્કોણ આવેલા છે, તો તેથી બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. તો અહીં લખીશું, અહીં PQRS અને ABRS બંને સમાંતર બાજુ ચતુષ્કોણ સામાન્ય પાયો, કયો સામાન્ય પાયો છે? SR, બરાબર. SR પર અને સમાંતર રેખાઓ, કઈ સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે? SR અને PB. SR અને PB વચ્ચે આવેલા છે, બરાબર. તો બંનેના ક્ષેત્રફળનો સરવાળો કેવો, બંનેનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય. તો તેથી લખીશું એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ ABRS, બરાબર. કારણ લખી દઈએ અહીંયા પ્રમાણે 9.1 મુજબ બંનેનો ચતુષ્કોણના ક્ષેત્રફળનો સરવાળો કેવો થાય? સરખો થાય. તો અહીં દેખો, આપણે સાબિત કરવાનું પહેલું મળી ગયું, એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ ABRS મળી ગયું, પહેલું સાબિત થાય છે. હવે આપણે બીજો જે પોઈન્ટ છે એ સાબિત કરીશું. તો અહીં દેખો, બીજામાં શું કીધું છે? એરિયા ઓફ AX બરાબર 1/2 એરિયા ઓફ PQRS. એટલે આ જે ત્રિકોણ છે AX એનું ક્ષેત્રફળ એ PQRS જે ચતુષ્કોણ છે એના કરતાં કેવું હોય? અડધું હોય. એ આપણે સાબિત કરવાનું છે. તો હવે અહીંયા દેખો, આ જે ચતુષ્કોણ છે ABRS, એટલે આ દેખો, અહીં દોરું છું આકૃતિ, ABRS, બરાબર. એનામાં જ ત્રિકોણ આવેલો છે આ રીતે, બરાબર. એટલે આ રીતે ત્રિકોણ આવેલો છે એનામાં જ. ABRS ચતુષ્કોણ ને એનામાં ત્રિકોણ આવેલો છે. તો આ ચતુષ્કોણ અને ત્રિકોણ છે તો બંનેનો પાયો સરખો છે. કયો? AS એનો સમાન પાયો છે અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે AS અને BR, બરાબર. આ બંનેની જોડ, બંને રેખાઓ વચ્ચે આવેલા છે, બંને આકૃતિઓ. તો અહીં લખીશું, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. હું ટૂંકમાં લખી દઉં છું, સમાંતર બાજુ ચતુષ્કોણ ABRS માં, બરાબર. આ ચતુષ્કોણ લેવાનું છે, કયો? ABRS, કારણ કે એની અંદર જ ત્રિકોણ આવેલો છે એટલે લખીશું ABRS માં સમાંતર બાજુ ચતુષ્કોણ ABRS અને બીજો કયો ત્રિકોણ છે? AXS. અને ત્રિકોણ AXS માં સામાન્ય પાયો કયો છે? AS છે, બરાબર. અને AS સમાંતર BR, બરાબર. આ બંને રેખાઓ પણ કેવી થાય છે? સમાંતર થાય છે. એટલે AS સમાંતર BR થાય, બરાબર. તો આ જ્યારે આ જે બંને કન્ડિશન હોય ત્યારે શું થાય? ત્રિકોણનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું થઈ જાય? અડધું થઈ જાય. તો તેથી લખીશું એરિયા ઓફ AXB એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 એરિયા ઓફ સમાંતર બાજુ ચતુષ્કોણ કયું છે અહીંયા? ABRS. સમાંતર બાજુ ચતુષ્કોણ ABRS નું ક્ષેત્રફળ. પરંતુ અહીં દેખો, આપણે અહીં બીજામાં શું સાબિત કરવાનું છે? એરિયા ઓફ AX બરાબર 1/2 એરિયા ઓફ PQRS. આપણે AXS તો મળી ગયું, પણ આપણે PQRS એના બરાબર સાબિત કરવાનું છે. તો અહીં દેખો, આપણે એરિયા ઓફ AXS એમના એમ લખીશું. અને અહીં દેખો 1/2 એરિયા ઓફ ABRS બરાબર આપણે શું સાબિત કર્યું છે? ઉપર એરિયા ઓફ ABRS બરાબર શું સાબિત કર્યું છે? એરિયા ઓફ PQRS ઉપર આપણે સાબિત કરી દીધું છે, બરાબર. પ્રમાણે 9.1 મુજબ. તો આપણે ABRS બરાબર શું મૂકી દઈશું? એરિયા ઓફ PQRS 1/2 એમના એમ. અને આના બરાબર શું મૂકી દીધા? એરિયા ઓફ PQRS મળી ગયું આપણે 1/2 એરિયા ઓફ PQRS. ઓકે. એટલે તેથી શું મળે છે? એરિયા ઓફ AXS બરાબર 1/2 એરિયા ઓફ PQRS, જે
સાબિત થાય છે. બરાબર. એટલે આ રીતે આપણે દાખલા નંબર 5 કરવાનો છે. તો અહીંયા સ્વાધ્યાય 9.2માં આપણે દાખલા નંબર 5 સુધી જ કરીશું. દાખલા નંબર 6 કરવાનો નથી. બરાબર. અહીંયા 6 દાખલા છે, એનાથી 5 દાખલા આપણે કરી દીધા. 6ઠ્ઠો દાખલો કરવાનો નથી. એટલે અહીં સ્વાધ્યાય 9.2 આપણો પૂરો થાય છે. ઓકે. હવે આપણે આગળ જે નવો ટોપિક છે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.